કાપોદ્રામાં ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી કરોડોના હીરાની ચોરીની ઘટના બની છે। ઓફિસની તિજોરી કટરથી કાપી ડાયમંડ અને રોકડ લઈ ચોર ફરાર થઈ ગયા। સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી। ચોર ડાયમંડ કંપનીના તમામ સીસીટીવીની તોડફોડ કરી ફરાર થઈ ગયા છે। ડીસીપી, એસીપી સહિત અલગ અલગ ટીમો આ સાથે જ એફએસએલની ટીમ પણ હાલ સ્થળ પર પહોંચી છે। તો તપાસ બાદ હીરાની ચોરીનો ચોક્કસ આંકડો સામે આવશે, પરંતુ હાલ આ હીરાની ચોરી થઈ છે તે મહત્વના સમાચાર। તો કાપોદ્રામાં ડી.કે. એન્ડ સન્સમાં ડાયમંડ કંપનીમાંથી કરોડોના હીરાની ચોરીની ઘટના। ઓફિસની તિજોરી કટરથી કાપી ડાયમંડ અને રોકડા લઈ ચોર ફરાર થયા છે। આ સાથે જ સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ચોર ડાયમંડ કંપનીના તમામ સીસીટીવીની તોડફોડ કરીને પણ ફરાર થયા છે। ડીસીપી, એસીપી સહિત આ સાથે જ એફએસએલની ટીમ પણ હાલ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ કરવામાં આવી રહી છે। સંવાદદાતા બળદેવ સુથાર ફોન લાઈન પર છે। બળદેવ, કરોડોના હીરાની ચોરી થાય છે એક તરફ, શું એવી કોઈ શક્યતા છે કે કોઈ નજીકનું જ હોય જેણે આ ચોરીને અંજામ આપ્યો હોય? કારણ કે જ્યારે કરોડોના હીરાની વાત હોય તો હીરા એક્ઝેક્ટલી ક્યાં મૂક્યા છે, કેટલી સેફટીમાં મૂક્યા છે, તે તમામ ખૂબ જ મહત્વનું હોય છે અને એ જ લોકો જાણતા હોય છે જે કામ કરતા હોય છે। તેવી કોઈ શક્યતા? જે રીતે સુરતની અંદર છેલ્લા ઘણા સમયથી સ્થિતિ જે કાયદે ક્યાંક ને ક્યાંક કઠોરતી હોય તે રીતના દ્રશ્યો જોવા મળતા હોય છે। ક્યાંક મારામારી અથવા તો ક્યાંક જે તોડફોડ, હત્યાની જે ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આજે એક જે સુરતના કાપોદ્રા વિસ્તારની અંદર એક જે હીરા ચોરીની જે ઘટના સામે આવી છે, એટલે કહી શકાય કરોડો રૂપિયાના હીરાને ચોરી થયા હોવાનું જે અનુમાન છે તે અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। અત્યારે પોલીસ જે છે તે અલગ અલગ ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી છે, એફએસએલની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે। પણ મહત્વની વસ્તુ એ છે ડી.કે. એન્ડ સન્સ જે ડાયમંડની જે મોટી કંપની છે તેની અંદર પોતાની ઓફિસની જે મુખ્ય ઓફિસ છે, મુખ્ય ઓફિસની અંદર મેન જે તિજોરી છે તેની અંદર કરોડો રૂપિયાના જે હીરા છે તે મૂકવામાં આવ્યા હતા અને રાત્રિના સમયે કેટલાક ઈસમો છે તે આ જે ફેક્ટરીની અંદર પ્રવેશ કરે છે અને ત્યારબાદ કટર વડે જે કહી શકાય છે અંદાજિત 2 થી 2.5 કલાક સુધી જે સમય લાગ્યો હશે, કટરથી આખી જે તિજોરી છે તે કાપવામાં આવે છે અને ત્યારબાદ જે હીરા છે તે લઈ અને ફરાર થઈ જવાય છે। સાથે સાથે જે કંપનીના અલગ અલગ જે સીસીટીવી લગાવવામાં આવે છે, તમામ જે સીસીટીવી છે તે તોડી નાખવામાં આવે છે અને સાથે સાથે જે ડીવીઆર છે તે ડીવીઆર પણ આ જે ચોર ઈસમો છે તે લઈ અને ફરાર થઈ ગયા છે। હાલમાં તો સુરત ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ, ડીસીપી, એસીપી કક્ષાના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને આ જે આરોપીઓ છે તેમને પકડવા માટેની જે તજવીજ છે તે હાથ ધરી છે। એફએસએલની ટીમ છે પણ તે ઘટના સ્થળે પહોંચી છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે અત્યારે હીરા બજારની અંદર જે મંદીની સ્થિતિ ચાલી રહી છે અને તે વચ્ચે જે 10 કરોડથી વધુની હીરાની ચોરી થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને જે રીતે તપાસ કરવામાં આવશે ત્યાં પણ આંકડો છે તે હજી આવનારા સમયની અંદર વધી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલમાં તો એફએસએલની મદદ, ડોગ સ્ક્વોડની મદદ લઈ અને તમામ જે અલગ અલગ તપાસ છે તે કરવામાં આવી રહી છે। એટલે શંકા પણ એ સેવાઈ રહી છે ક્યાંક કોઈ જાણ ભેદું હોઈ શકે છે, કારણ કે આટલી મોટી કંપનીની અંદર હજારોની સંખ્યાની અંદર જે રત્ન કલાકારો હોય અથવા તો જે કંપનીના જે કર્મચારીઓ છે તે કામ કરતા હોય છે। પણ સૌથી મહત્વનો સવાલ છે કે આ જે ઈસમોએ રાત્રિના સમયે કરોડો રૂપિયાની હીરાની ચોરી કરી છે તેના ઉપરથી લાગે છે કે ક્યાંક ને ક્યાંક પોલીસને પડકાર ફેંકતા હોય છે। હવે તો જે અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે તે અલગ અલગ બનાવી અને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। જી, આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ।